અહીંયા ભરવા આવીએ એલએનટીમાં તો આ ઢગલા બે લેવાના, કાયદેસર આ હેલ્મેટ પહેરવાનું, આ ઓટી પહેરવાની ને બૂટ ને 10ની સ્પીડમાં આપણે ગાડી ભરવા જાય ને 10ની સ્પીડમાં ગાડી રાખવાની ને આપણી કોઈ ઢાળમાં ગાડી હોય તો આ ઓટી લગાવી દેવાની ને હેન્ડ બ્રેક મારી દેવાની ને આજુ આપણે અહીંયા પાર્કિંગ કરીએ ગાડી તો એ ગાડીની બાજુમાંથી 1.5 મીટર ગાડી સેટી રાખવાની। એ રીતે બધાએ વિનંતી બધાય ભાઈઓને આપણે મતલબમાં કે આ સાવી છે એ ગાડીમાંથી કાઢી લેવાની આવે છે, જેમ કે ગાડીની અંદર સાવી નહીં રાખવાની, પછી અંદર ગાડી જાય તો ગાડીને ઠાઠામાં સડવાનું નહીં, જ્યાં ગાડી લાગે એટલે જ્યાં બાકનો છે એ જગ્યાએ બેસી જવાનું આપણે પ્રેમથી ને આપણા કાગળિયા છે એ દઈ દેવાના ત્યાં જે ભરવાવાળો હોય એને બધાને એટલી મહેરબાની કે એટલો અહીંયા આવજો બધાને। સાહેબ બહુ સારા છે, સ્ટાફ બધો સારો છે અંદરનો, જેમ કે હું અંદર ગયો તો મને બોલાવ્યો હતો, એટલી વિનંતી બધાને આવજો એટલે ભરજો ગાડીઓ આવીને, બધા હેઠિયાઓને કહું એવું ન માનતા કે અહીંયા નથી માલ મળતો, માલ મળે ઢોંગ તમે જો અહીંયાનું ભરી દે છે ને બહુ સ્ટાફમાં મજા આવી। નકર આપણો ડ્રાઈવર સ્ટાફ તો જિંદાબાદ જ હોય ને શેઠિયા હોય જિંદાબાદ જ હોય, કેમ કે ડ્રાઈવરો ભાઈઓને એટલી વિનંતી છે કે આપણી સેફટીમાં જવું ને આપણી સેફટીમાં બહાર નીકળી જવું। આપણે ત્યાં ભાઈ 10 મિનિટ કે અડધી કલાક મોડું થાય એ પહોંચ થાય પણ અંદર જઈએ ત્યારે વ્યવસ્થિત ચાલ્યું આવવાનું, વ્યવસ્થિત ચાલ્યું જવાનું। જય માતાજી, જય ભવાની।